નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું રાજ્ય સરકાર દ્વારા નવી યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે। જે યોજનાઓની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ખાનદાન સહાય યોજના પશુપાલન વિભાગની અંદર નવી યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે। જેની અંદર આપણે પશુ માટે છે તે સરકાર તરફથી મિત્રો ખાનદાન સહાય મળવાપાત્ર થશે। એક પશુને છે તે મિત્રો મહત્તમ એટલે કે 300 કિલો સુધી મિત્રો ખાનદાન મફતમાં મળવાપાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે અને બધાને લાભ પણ મળવાપાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ જે પશુને આપણે ખોરાક માટે ખાનદાન સાગરદાન નાખીએ છીએ એ નાખવા માટે એ ખરીદવા માટે સરકાર તરફથી છે તે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। તેની અંદર મિત્રો તમને ખાનદાન મળવાપાત્ર થશે। અને આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો આપણે વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવીશું। મફતમાં મળશે મિત્રો ખાનદાન સહાય યોજના 300 કિલો જેટલું મિત્રો તમને છે તે ખાનદાન સહાય મળવાપાત્ર થશે। આ યોજનાની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ જ વિડીયોમાં। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો। જે ભાઈને લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તે લાભ લઈ શકે। હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલન વિભાગની અંદર યોજના ચાલુ કરવામાં આવેલ છે। આ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો 4 વિભાગ છે: ખેતીવાડી વિભાગ, પશુપાલન યોજના, બાગાયતી યોજના અને મત્સ્યપાલનની યોજનાઓ। આ યોજનાઓની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પશુપાલનની જે યોજનાઓ છે બીજા નંબરની તે યોજનાની અંદર સરકાર દ્વારા આ યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે। આ યોજનાઓ મિત્રો છે તે મિત્રો બધા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે। અનુસૂચિત જનજાતિના લાભાર્થી, અનુસૂચિત જાતિના લાભાર્થી અને મિત્રો સામાન્ય જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવાપાત્ર થશે। આજે આપણે મિત્રો વાત કરીશું સામાન્ય જાતિના પશુપાલકો માટેની સહાય યોજના કેટલી સહાય મળે છે, કેવી રીતે લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવીશું એ વિશે। સામાન્ય જાતિના પશુપાલકોને ગાભણ પશુ અને વિયાણા બાદ ખાનદાન સહાય યોજના। જો તમારું પશુ મિત્રો ગાભણ હશે તો તમારા પશુને સહાય મળવાપાત્ર થશે। જો તમારું પશુ ગાભણ થઈને વિયાઈ ગયું હશે તો પણ મિત્રો તમારા પશુને સહાય મળવાપાત્ર થશે। પહેલી આપણે મિત્રો વાત કરીશું ગાભણ પશુ માટે સહાય યોજના। સામાન્ય જાતિના પશુપાલકોને ગાભણ પશુ અને ગાય કે ભેંસ ખાનદાન સહાય યોજના। તમારું પશુ જો મિત્રો ગાભણ છે ગાય કે ભેંસ તેને છે તે મિત્રો 150 કિલો ખાનદાન સહાય મળવાપાત્ર થશે। લાભાર્થી દીઠ જેની અંદર વાત કરીએ લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાનદાન માટે 100% લેખે સહાય યોજના એટલે કે મિત્રો 100% મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। મફતમાં 150 કિલો મિત્રો તમને ખાનદાન સહાય મળવાપાત્ર થશે। આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। હવે આપણે બીજા નંબરની યોજના વિશે વાત કરીએ તો સામાન્ય જાતિના પશુપાલકોના પશુ અને ગાય કે ભેંસ વિયાણા બાદ ખાનદાન સહાય યોજના। તમારો પશુ મિત્રો ગાભણ હતો પણ હવે મિત્રો વિયાઈ ગયું છે તો તમે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને તમે ફોર્મ ભરી શકો અને વિયાણા બાદ ખાનદાન સહાયવાળી યોજનાની અંદર મિત્રો તમે લાભ લઈ શકો। તેની અંદર પણ મિત્રો તમને 150 કિલો ખાનદાન સહાય મળવાપાત્ર થશે 100%ના લેખે એટલે કે આ પણ મિત્રો તમને મફતમાં ખાનદાન સહાય મળવાપાત્ર થશે। બંને યોજનાની અંદર આપણે વાત કરી તે બંને મળીને 150 કિલો એટલે કે કુલ મળીને 300 કિલો જેટલો મિત્રો તમને ખાનદાન સહાય મળવાપાત્ર થશે। હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાઓની ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો? છેલ્લી તારીખ કઈ છે? 15/6/2024ના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થયા હતા અને 15/7/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું જેનો આપણે અલગથી વિડીયો બનાવીશું જે આપણે કાલે અપલોડ પણ કરી દઈશું। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન તમામ ભાઈઓ સુધી શેર કરો। જે ભાઈને આ રીતે લાભ લેવો હોય તો તે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તે લાભ લઈ શકે। હવે મિત્રો વાત કરીએ તો 300 કિલો ખાનદાન લેવા માટે જે આપણે માહિતી મેળવી એ પ્રમાણે મિત્રો તમને લાભ મળવાપાત્ર થશે। પણ મિત્રો તમારે છે તે બેને જે યોજનાઓ છે બંને વિભાગની યોજના જે ગાભણ પશુ માટે યોજના અને વિયાણા બાદ ખાનદાન સહાય યોજના એ બંને યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે। તમે બંને યોજનાની અંદર ઓનલાઈન અરજી કરો છો અને બંનેની અંદર પાસ થઈને આવી જાય તો મિત્રો તમને 300 કિલો ખાનદાન સહાય મળવાપાત્ર થશે। જો મિત્રો તમે એકની અંદર ભરો છો વિયાણા બાદ કે ગાભણ પશુની અંદર ગમે એમાંથી એકમાં ભરો છો તો મિત્રો તમને એકના લેખે એટલે કે જે 150 કિલોગ્રામ છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। આ બંને યોજનાની અંદર પણ મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના ચાલુ છે। મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો જે આપણે કાલે વિડીયો અપલોડ પણ કરી દઈશું। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો। પશુપાલનનો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે। આ યોજનાની અંદર મિત્રો એવું નથી કે ગાય કે ભેંસને ગાયને જ લાભ મળવાપાત્ર થશે। ગાય હોય તો ગાયને લાભ મળવાપાત્ર થશે, ભેંસ હશે તો ભેંસને પણ લાભ મળવાપાત્ર થશે। એટલે મિત્રો તમે ભેંસ રાખતા હો અને વિયાણા બાદ અથવા તો જે ચાપણ ભેંસ હોય તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો।
આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના વતની છો એમને કોમેન્ટ કરીને જણાવજો. ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલના વિડીયો દેખે છે. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. અને વાત કરીએ તો હાલના સમયમાં પશુપાલન વિભાગની અંદર કેટલી યોજનાઓ ચાલુ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મોકલ છે. એ વિડીયો દેખીને તમને ખબર પડી જશે કે હાલના સમયમાં કેટલી યોજનાઓ ચાલુ છે. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.